વલસાડના ઉમરગામમાં અસામાજિક તત્વો બેફામ બન્યા છે। અસામાજિક તત્વોનો આતંક ફરી એકવાર સામે આવ્યો છે। ઉમરગામ જીઆઈડીસી વિસ્તારમાં કેટલાક શખ્સોએ આગ ચંપી કરી છે। જીઆઈડીસી વિસ્તારમાં વેસ્ટના ઢગલામાં શખ્સોએ આગ ચંપી કરી। વેસ્ટના ઢગલામાં આગ લગાવતા આ તમામ શખ્સો સીસીટીવી કેમેરામાં કેદ થયા છે। જીઆઈડીસી વિસ્તાર વેસ્ટના ઢગલામાં આગ ચંપી। ફાયર વિભાગે ભારે જહેમત પછી આગ પર કાબુ મેળવ્યો। પોલીસે ઘટના અંગે સીસીટીવીના આધારે વધુ તપાસ શરૂ કરી છે। તો આ દ્રશ્ય તમે જુઓ, અસામાજિક તત્વોએ કેવી હરકત કરી છે તેનો આ નમૂનો છે। કચરાનું વેસ્ટ, ઇન્ડસ્ટ્રીયલ વેસ્ટ હતું કે જેમાં આગ ચંપી કરી આગ વિકરાળ બની ગઈ હતી, પરંતુ ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી અને આગ પર ભારે જહેમત બાદ કાબુ મેળવાયો। તમારી ટીવી સ્ક્રીન પર બે અલગ અલગ દ્રશ્ય છે। એક તરફના દ્રશ્યો છે કે જે અસામાજિક તત્વોએ આગ લગાવી હતી અને જેના કારણે આ ઘટના બની છે, એ ઘટના સીસીટીવીમાં કેદ થઈ હતી તે દ્રશ્યો છે। આ મુદ્દે વધુ માહિતી આપી રહ્યા છે સંવાદદાતા માનવ। માનવ, જાણવા માંગીશું કે આખી જે આ ઘટના બની છે તેમાં જે અસામાજિક તત્વો છે એ સીસીટીવી કેમેરામાં પણ કેદ થયા છે। કોણ છે એ લોકો, તેમની ઓળખ થઈ કે કેમ અને શા માટે આવું કૃત્ય કરવામાં આવ્યું, શું માહિતી અને કાર્યવાહી શું ચાલી રહી છે? ફસલ આપણને જણાવવાનું કે વલસાડ અને ખાસ કરીને વાપી સહિત જે મોટી મોટી કંપનીઓ હોય છે તેમાંથી જે વેસ્ટ નીકળતું હોય છે એ આ જે ભંગારિયાઓ છે તેનો સંગ્રહ કરતા હોય છે। ઇલીગલ સંગ્રહ સામાન્ય રીતે હોય છે અને જિલ્લામાં ખાસ વારે મોટી આગ લાગતી હોય છે। ક્યારેક હવે જે આ દ્રશ્યો આવે છે એ સાબિત કરે છે કે આગ લાગતી નથી, લગાડવામાં આવતી હોય છે અને આ જે આગ લાગતી હોય છે ત્યારે જાનમાલનું તો નુકસાન થતું જ હોય છે, પરંતુ હવાનું પ્રદૂષણ અને જમીનનું પ્રદૂષણ મોટા પાયે જિલ્લામાં થાય છે। ત્યારે આ જે દ્રશ્ય છે, કારણ કે એક વ્યક્તિ જે રીતે આગ લગાડવાનું જે આખો જે દ્રશ્ય બહાર આવે છે એ ઘણું બધું કહી જાય છે કે ઘણીવાર શોર્ટ સર્કિટ હોવાનું બહાર આવે છે, પણ આ જે આગ આવી છે તેમાં આગ લગાવવામાં આવી છે કારણ કે ઘણીવાર ડેન્જર કેમિકલનો પણ સંગ્રહ કરવામાં આવે છે, એટલે કે એ સંગ્રહ ત્યાં થતો નથી। તો આ રીતે ક્યારેક કોઈ આગ પણ લગાડી દેતું હોય છે અને પછી શોર્ટ સર્કિટનું નામ આપીને આ પોતાનો જે કેમિકલનો જે નિકાલ કરી દેવામાં આવતો હોય છે। આ ઘટનામાં શું છે, આજે સીસીટીવી આવ્યા છે, ઉમરગામ પોલીસ આ મામલે તપાસ શરૂ કરી છે। આગ કેમ લગાવવામાં આવી એ સૌથી મોટો ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે। જી માનવ, માહિતી સાથે જોડાવા બદલ આભાર।